ન્યૂઝમાં આગળ વાત કરીએ તો હાલ એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, તેના ઉપર પણ નજર કરી લઈએ। પૂર્વ આઈપીએસ કુલદીપ શર્મા સામે નીકળ્યું ધરપકડનું વોરંટ। મહત્વનું છે કે કુલદીપ શર્માને સજા થયા બાદ સરેન્ડર નહીં કરતા વોરંટ ઇસ્યુ કરવામાં આવ્યું છે। ઇબ્લાસ શેઠને માર મારવાના કેસમાં પૂર્વ કચ્છ એસપી પણ દોષિત થયા છે અને કચ્છની સેશન્સ કોર્ટે કાઢ્યું છે અરેસ્ટ વોરંટ। તો આ મહત્વના સમાચાર હાલ સામે આવ્યા છે। વચ્ચે તમને જણાવી દઈએ કે પૂર્વ આઈપીએસ કુલદીપ શર્મા સામે નીકળ્યું ધરપકડનું વોરંટ। તો બીજી તરફ કુલદીપ શર્માને સજા થઈ અને ત્યારબાદ તેમના દ્વારા સરેન્ડર નથી કરવામાં આવ્યું અને તેને જ લઈને હવે વોરંટ ઇસ્યુ થયું છે। ઇબ્લાસ શેઠને માર મારવાના કેસમાં આ કાર્યવાહી સામે આવી છે। કચ્છની સેશન્સ કોર્ટે વોરંટ ઇસ્યુ જાહેર કર્યું છે। પૂર્વ આઈપીએસ કુલદીપ શર્મા સામે નીકળ્યું છે ધરપકડનું વોરંટ। હવે આગળના સમયમાં જો કે વધુ કાર્યવાહી પણ હાથ ધરવામાં આવશે। સરેન્ડર તેમના દ્વારા ન કરવામાં આવ્યું એટલા જ માટે હવે વોરંટ ઇસ્યુ જે રીતે પહેલા દાખલ કરવામાં આવ્યું હતું, હવે ધરપકડને લઈને આ સમાચાર સામે આવ્યા છે। એટલે કે હવે ધરપકડનું ઇસ્યુ જે છે તે સામે આવ્યું છે। કચ્છની સેશન્સ કોર્ટે કાઢ્યું છે વોરંટ ઇસ્યુ। એસોસિએટ એડિટર અરુણ શાહ આપણી સાથે વધુ માહિતી સાથે ફોન લાઈન પર જોડાયા છે। પૂર્વ આઈપીએસ કુલદીપ શર્મા સામે નીકળ્યું છે ધરપકડનું વોરંટ, શું વધુ માહિતી? લવનીત પૂર્વ આઈપીએસ કુલદીપ શર્મા સામે કહી શકાય કે સંકટના વાદળો ઘેરાયા છે અને ખાસ કરીને તેમની ધરપકડ બાદ જે ધરપકડ કરવામાં આવી છે, અત્યારે જે સમાચાર પ્રાપ્ત થયા છે તે મુજબ તેમની ધરપકડ કરવામાં આવી છે। સૌથી મહત્વપૂર્ણ રીતે તેમની સજા જાહેર થયા બાદ તેમને સરેન્ડર કરવા માટેનો આદેશ પણ આપવામાં આવ્યો હતો અને પોલીસ તેનામાં વ્યસ્ત બની હતી, પરંતુ તેઓએ શરણાગતિ નહીં સ્વીકારતા અંતે આ પગલું લેવામાં આવ્યું છે। તેઓ કોઈપણ સંજોગોમાં હાજર થયા નથી। પરિણામે કહી શકાય કે સૌથી મહત્વપૂર્ણ રીતે તેમના પર જે આક્ષેપ કરવામાં આવ્યો છે તે ઇબ્લાસ શેઠની જે સામે તેને માર મારવાના સંદર્ભમાં તેઓને દોષિત ઠરાવવામાં આવે છે અને તેના સંદર્ભમાં હાલના તબક્કે કચ્છની સેશન્સ કોર્ટે તેમની સામે એરેસ્ટ વોરંટ હાલના તબક્કે જારી કર્યું છે અને કુલદીપ શર્માની હવે ટૂંક જ સમયમાં જે રીતે કહી શકાય કે ધરપકડનું વોરંટ જારી કરવામાં આવ્યું છે, એટલે કહી શકાય કે કુલદીપ શર્મા માટે સંકટના વાદળો ઘેરાયા છે અને તેમની ટૂંક જ સમયમાં ધરપકડ કરવા માટે પોલીસે જે રીતે ધરપકડ વોરંટ નીકળ્યું છે અને તેમની ધરપકડ કરવામાં આવે તે પ્રમાણેના ચક્રો ગતિમાન થયા છે। હવે આગળની કાર્યવાહી પોલીસ કેટલા સમયમાં કરી શકે તે જોવાનું રહેશે। બિલકુલ આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ। તો પોલીસ હવે આગળની કાર્યવાહી પણ હાથ ધરશે। ધરપકડનું વોરંટ હવે જાહેર કરવામાં આવ્યું છે। કુલદીપ શર્માને સજા થયા બાદ સરેન્ડર નહીં કરતા આ વોરંટ ઇસ્યુ કરાયું।